મહેસાણા નાગલપુર નીલકંઠેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ ખંડિત થઈ હતી અને આ મામલો આજે નાગલપુર ગામ ખાતે નીલકંઠેશ્વર મહાદેવની બાજુમાં શ્રી બાલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થવાથી લોકો આક્રોશિત થયા હતા. જોકે સાંઈબાબાની મૂર્તિ પણ ખંડિત કરેલી હાલતમાં જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો જૂનું મંદિર આવેલું છે, જેમાં મંદિરમાં પૂજા કરતા પૂજારીને સવારે 6 કલાકે ખબર પડી હતી કે હનુમાનજી અને સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. જોકે ત્યારબાદ આ પૂજારીએ ટ્રસ્ટીને જાણ કરી હતી અને આ બાબતે ખંડિત કરનાર લોકો જલ્દી પકડાય તેવી લોક માંગ પણ ઉઠી છે. જોકે સમગ્ર બનાવ બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. અમારા પહેલાં મંદિર દર્શન કરવા ત્યારે મૂર્તિને ખંડિત થયેલી હતી. તો અમારું મીડિયા માધ્યમથી એટલું જ કહેવું થાય પોલીસમાં આના સાહેબને જીમ બનાવી બોલું જલ્દી નિવાર જે વ્યક્તિ હોય એવું નહીં કહેતા કોઈ બી હોય XYZ કોઈ હોય બરોબર, પણ જે વ્યક્તિઓની ધરપકડ જીમ બને જલ્દી ધરપકડ થાય, જે બી એનું નિવારણ આવવું જોઈએ. બાકી એના માટે પછી અમે કોઈ આગળ પગલું ભરીએ એના માટે અમારી કોઈ જવાબદારી રહે નહીં. બરોબર, જે બોનું રિઝલ્ટ મળવું જોઈએ, બીજું કશું કહેવા માગતા નહીં. કારણ કે અમારી લાગણી દુભાવવામાં આવી છે સીધી લીટીમાં. બરોબર, કારણ કે એક આગળ સીધો શોકટ લાગ્યો મંદિરે આગળ જોયું ને એટલે રહેવાતું જ નહીં, શું કરવું એમ. બરોબર, એટલે જે બધાનું નિવારણ આવવું જોઈએ બસ એટલું જ કહેવા માગીએ મીડિયામાં, તમે એવું કશું કહેવા માગતા નહીં. નીલકંઠ મહાદેવ પૂજારી છું ને અહીંયા સવારમાં હું 6:30 પૂજા કરવા આવું છું ને 6:30 પૂજા કરવા આવ્યો તો આંખ નથી અને ત્યાં ખંડિત હતી, સાંઈબાબાની મૂર્તિ ખંડિત હતી. એટલે મેં આગળ જાણ કરી ટ્રસ્ટીઓને. બરાબર, એટલે આ થવું ના જોઈએ, એ બહુ દુઃખલાયક છે. આ જે મંદિર સાંજે 7 વાગ્યા સુધીમાં કંઈ નહોતું. સવારે મહારાજ અહીંયા 6 વાગે દર્શન કરવા આવ્યા એટલે મહારાજે જોયું એટલે મૂર્તિ ખંડિત, બંને મૂર્તિ સાંઈબાબા અને હનુમાન દાદાની મૂર્તિ કંઈ ખંડિત કરવામાં આવેલી છે. કોના દ્વારા કરવામાં આવી હોય એવું કંઈ શંકાઓ ખરી? શંકા ના, એવી શંકા કોઈ નથી. એવી અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ અને પોલીસના સહકારથી અમે આ જે કયા તત્વો કોઈ કર્યું હોય એમને પકડવા માટે અમારી સમસ્ત મિત્ર મંડળની વિનંતી છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.